આજની રાત્રિથી વધતું જોવા મળી શકે છે વાવાઝોડા અને માવઠા રૂપી નવા સંકટનું ભારે દબાણ. દરિયાના ભાગોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ દિવસે ને દિવસે ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દરિયાના પેટાળવાળા વિસ્તારોમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, હાઈ પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમના નવા ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે બંગાળની ખાડીના વિસ્તારથી અરબ સાગરના દરિયાઈ કાંઠાના ઠેર વિસ્તારોમાં સતત દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે ફરીથી હલચલ વધતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો ઉપર મજબૂત સ્ટ્રફ લાઇનની અનેક લાઈનો ઘેરાઈ ચૂકેલી જોવા મળી રહી છે. ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઘેરાવા વધતા જોવા મળી શકે છે. વાદળોના ઝુંડની વચ્ચે મદુરાઈ, બેંગલુરુ, શ્રીલંકાના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો, બેંગલવીના વિસ્તારથી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાઈ કિનારાના વિસ્તારો, ભુવનેશ્વરના વિસ્તારથી ધાનબડ, ઢાકા, નાગપુરના વિસ્તારથી અલ્હાબાદ અને મુંબઈના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો ઉપર વધી રહેલી નવી હાઈ પ્રેશર, લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધતી નવી સિસ્ટમોની અસરોને લઈને આજની રાત્રિથી ગુજરાતમાં રીતસરનું જોર વધતું જોવા મળી શકે છે. આમ ઓચિંતાના મોટા પલટાવને લઈને ઉત્તરીય ભારતનો વિસ્તાર, જેમાં જોધપુર, નવી દિલ્હી અને લાહોરના વિસ્તારોની અંદર પણ વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ફરીથી ઘેરાતા જોવા મળી શકે છે. તમે લાઈવ અત્યારે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો. ગુજરાતના આજુબાજુના ચારેય પંથકોની અંદર હાઈ પ્રેશર, લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું આ સંપૂર્ણ વિસ્તારોમાં સતત દબાણ અને તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે. આમ વધી રહેલા સિસ્ટમના ભારે દબાણ અને તીવ્ર જોરના પગલે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો, કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝુંડ અને તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. સાથે જ રાજ્યની અંદર આગામી દિવસોમાં કડકડતી ગરમી પડવાને લઈને, એટલે કે ઉનાળાની શરૂઆતને લઈને પણ નવી આગાહી કરવામાં આવી રહી છે અને રાજ્યની અંદર બદલાઈ રહેલા હવામાનના પગલે હવામાન નિષ્ણાંતો દ્વારા અનેક વિસ્તારોમાં મોટા પલટાવની સાથે આજની રાત્રિથી ભયંકર જોર વધતું હોય તેમ પૂર્વીય ભારતના વિસ્તારોમાં પણ ભારે મેઘતાંડવની આગાહી કરવામાં આવી રહી છે. આમ ઠેર વિસ્તારોમાં આવી રહેલા મોટા પલટાવને લઈને ગુજરાતનું હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર પણ આવનાર 7 દિવસની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરીથી ભેજનું પ્રમાણ હવેથી વધતું જોવા મળવાનું છે અને રાજ્યની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઠેર વિસ્તારોમાંથી બદલાઈ રહેલી સિસ્ટમની દિશાઓની ગતિવિધિઓને લઈને ગુજરાતના અનેક પંથકોમાં મોટા પલટાવ જોવા મળી શકે છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી હાઈ પ્રેશરનું દબાણ, અરબ સાગરના દરિયામાંથી લો પ્રેશર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને ગુજરાતમાં સતત જોર વધતું જોવા મળી શકે છે. આમ રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવ આવવાની સાથે સિસ્ટમની ભયંકર અને તીવ્ર અસરો ગુજરાતની અંદર ઠેર વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળવાની છે, જેને લઈને કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ હવેથી વધતી જોવા મળી શકે છે અને પવનની તીવ્રતા વધવાની સાથે ગુજરાતનું હવામાન બદલાતું હોય તેમ ઠેર વિસ્તારોમાં અંધકાર રૂપી વાદળોનો ફરીથી ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે અને ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ આગળ વધતી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને પણ આવનારી 48 થી
72 કલાકની અંદર ગુજરાતમાં ફરીથી મોટા પલટાવની આગાહી કરવામાં આવી છે. આમ ગુજરાતની અંદર ફરીથી વાદળો ઘેરાતા જોવા મળવાના છે, જેને લઈને અમુક વિસ્તારોમાં માવઠાનું સંકટ ફરીથી વધતું જોવા મળવાનું છે. આમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં સતત તીવ્ર દબાણ ફરીથી સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, લીંબડી, ધંધુકાના વિસ્તારથી રાણપુરના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે. મોરબીના વિસ્તારથી ચોટીલા, થાણના વિસ્તારથી વાંકાનેર, સાવડીના વિસ્તારથી ધ્રોલના વિસ્તારોની અંદર, જાંબુસરના પંથકોથી લઈને કાલાવડ, લાલપુરના વિસ્તારથી ખંભાળિયાના ક્ષેત્રોની અંદર અને ઓખા બંદરના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકા, ભાટિયાના વિસ્તારથી લઈને ભાનવડનો વિસ્તાર, ચીખલીના વિસ્તારથી પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુરની સાથે સાથે જૂનાગઢનું હવામાન પણ પલટાતું જોવા મળી શકે છે. કડાચ, કેશોદ, માંગરોળ, વિસાવદર, ધારી, કુંડલા, તુલસીશ્યામ, રાજુલા, ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રોની અંદર પણ પલટાવની આગાહી કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ઘોર અંધકાર રૂપી વાદળોનો ઝુંડ રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણાથી લઈને ખરસલિયાના વિસ્તારોની અંદર, અમરેલીના વિસ્તારથી બાબરાના વિસ્તાર, ધારીથી લઈને સોનગઢ, ભાવનગર, પાલીતાણાના વિસ્તારોની અંદર અને ગોંડલના વિસ્તારથી રાજકોટ, જસદણ, બોટાદ, બરવાળા, ગઢડાના વિસ્તારથી બાબરાના વિસ્તારોની અંદર, ધંધુકાના ક્ષેત્રોથી લઈને રાણપુરના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના એકાએક પંથકો ઉપર મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્ર ઉપરથી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇનની પટ્ટી પણ ઘેરાયેલી જોવા મળી રહી છે અને આવી રીતનું આ સિસ્ટમનું દબાણ ગુજરાતમાંથી પસાર થઈ રહેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમોની અસરો અને બની રહેલા ઘેરાવાને લઈને ગુજરાતમાં ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવી ગતિએ પલટાવની શક્યતા આપવામાં આવી છે, જેમાં આમોદના ક્ષેત્રોથી ભરૂચ, રાજપીપળાના વિસ્તારોથી લઈને નર્મદાના ક્ષેત્રોની અંદર, સુરતના વિસ્તારથી વ્યારાના ભિન્ન પંથકોની અંદર, આહવાના વિસ્તારથી વલસાડનો વિસ્તાર, તેવી જ રીતે નવસારીના વિસ્તારથી તાપી, ડાંગના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં દબાણ તીવ્ર બનતું હોય તેમ રાત્રિથી ફરી એકવાર જોર વધતું સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે અને ગુજરાતમાં પવનની તીવ્રતા વધતી હોય તેમ અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની અને ભેજયુક્ત પવનનો મારો ફરીથી ગુજરાતમાં પોતાનું દબાણ સક્રિય બનાવતો જોવા મળી શકે છે. આમ ગુજરાતના હવામાનમાં મોટા પલટાવની શક્યતા અને આગાહી આપવામાં આવી રહી છે. સાથોસાથ મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રોની અંદર પણ નવી આગાહી અને પલટાવનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. દાહોદથી લઈને છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. લુણાવાડા, ગોધરા, નડિયાદના ક્ષેત્રોથી વડોદરાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળો છવાતા જોવા મળી ચૂક્યા છે. અહેમદાબાદ, ધોળકાથી લઈને ખંભાતના વિસ્તારોમાં હવામાનની અંદર પલટાવ આવવાની સાથે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારો ઉપર એકાએક પલટાવની સાથે ફરીથી આકાશ પાતાળ એક થતું હોય તેમ અનેક વિસ્તારોમાં હવામાન પલટાવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. કચ્છના વિસ્તારોની અંદર પણ નળિયાના ક્ષેત્રોથી ખાવડ, ગાંધીધામના વિસ્તારમાં, લખપતના વિસ્તારથી નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી હાઈ પ્રેશર, ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમને લઈને આમ ચારે દિશાઓમાંથી પવનની તીવ્રતાની સાથે નવી સિસ્ટમો ગુજરાતની અંદર પોતાની દિશા અને પોતાનું દબાણ હવેથી
વધારી રહેલી જોવા મળી રહી છે. નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિથી આવનાર 5 થી 7 દિવસની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે. સાથે જ આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આ વર્ષનું ઉનાળું પણ તીવ્ર સાબિત થતું જોવા મળી શકે છે, જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં 38 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીનો માહોલ અને તડકો પડવાની આગાહી કરવામાં આવી રહી છે. તો આ વર્ષના ચોમાસાને લઈને એટલે કે આ 2025ના વર્ષના ચોમાસાને લઈને પણ નવી આગાહી આપવામાં આવી છે, જેમાં આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે સારું સાબિત થાય તેવી પણ શક્યતા ગુજરાતને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે.